ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ખૂટતી આવૃત્તિ શોધવાના દાખલા લઈશું, જે સ્ટાન્ડર્ડમાં બી પૂછાશે અને બેઝિક મેથ્સમાં બી પણ આ દાખલા પૂછાશે. બરાબર મિત્રો? તો આ દાખલા આપણે 4 ગુણના જ છે મિત્રો બધા જ, અને આ ખૂટતી આવૃત્તિ વાળા દાખલા ખાસ તૈયાર કરવાના છે, કારણ કે ખૂટતી આવૃત્તિ વાળા દાખલા જ નથી આવડતા વિદ્યાર્થીઓને. અહીંયા ખૂટતી આવૃત્તિ વાળા દાખલા માટે ખાસ ધ્યાન આપજો. અહીંયા મિત્રો આપણે ખૂટતી આવૃત્તિ મધ્યકમાં બી શોધશું, મધ્યસ્થમાં બી શોધશું અને બહુલકમાં બી શોધશું. મોટા ભાગે સ્ટાન્ડર્ડ વાળા વિદ્યાર્થીઓ માટે ખાસ આ દાખલા પૂછાય છે. બેઝિક વાળા માટે એક ખૂટતી આવૃત્તિ વાળો દાખલો એટલે કે આર્યો દાખલો બેઝિક વાળા માટે પૂછી શકે છે. માટે એ પણ બેઝિક વાળા બી આ માટે ધ્યાન આપશે અહીંયા કે બેઝિક માટે બી આ દાખલો પૂછી શકે છે. તો અહીંયા આપણે આપેલ આવૃત્તિ વિતરણમાં વસ્તીના બાળકોનું દૈનિક ભથ્થું ખિસ્સા ભથ્થું દર્શાવે છે. તો ખિસ્સા ભથ્થાનો મધ્યક ₹18 છે. તો ખૂટતી આવૃત્તિ શોધો. અહીંયા આપણી પાસે કોની કિંમત આપી છે ખાસ ધ્યાન રાખજો મિત્રો. જેની કિંમત આપી હશે એનું સૂત્ર મૂકવાનું આવશે. આપણી પાસે 3 વસ્તુ છે: મધ્યક, મધ્યસ્થ અને બહુલક. અહીંયા કિંમત આપી છે મધ્યક, તો મધ્યકનું સૂત્ર મૂકીને દાખલો ગણવો પડશે મિત્રો. તો મધ્યકની ગણતરી માટે મધ્ય કિંમત ui બરાબર xi માઈનસ a ભાગ્યા h એટલે કે ui શોધવા પડશે અને fi ui કોઠામાં શોધવા પડશે. અને આ દાખલો મોટા ભાગે વિચલનની રીતે જ શોધશું, કારણ કે વિચલનની રીતમાં આપણે જે વર્ગને ધારશું એ વર્ગમાં 0 -1 -2 ગણતરી કરવી પડતી નથી, સીધા લખી દેવા પડશે. લખી દઈએ છીએ એટલા માટે. તો અહીંયા તમને વર્ગ આપેલો છે. આ દૈનિક ભથ્થું એ આપણો વર્ગ છે. 11 થી 13, 13 થી 15, 15 થી 17, 17 થી 19, 19 થી 21, 21 થી 23 અને 23 થી 25. અને અહીંયા આપણી આવૃત્તિ છે. આવૃત્તિમાં આપણે fi વડે દર્શાવીએ છીએ. આગળ આપણે શીખી ગયા છીએ. તો પહેલા વર્ગની આવૃત્તિ 7, 6 અને અહીંયા f લખ્યા છે, એટલે અહીંયા આપણે ખૂટતી આવૃત્તિ છે. અહીંયા આપણે અજ્ઞાત છે, એટલે આપણે આ ખૂટતી આવૃત્તિ અહીંયા આપણે શોધવાની છે મિત્રો. આ f ની કિંમત કેટલી આવશે એ આપણે શોધવાની છે. એના પછીના વર્ગની આવૃત્તિ છે 13, 20, 5, 4. બધાનો ટોટલ સરવાળો કરશું તો 55 f. કારણ કે આ બધાનો સરવાળો તો થઈ જશે 55 થશે, પણ આ નથી એટલે વત્તા f કરીને ઉમેરશું આપણે. તો વત્તા f, 55 વત્તા f આપણો. ચલો મધ્ય કિંમત માટેનું સૂત્ર છે અધઃ સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. એક જ વર્ગની સતત વર્ગ હોય તો એક જ વર્ગની આપણે મધ્ય કિંમત શોધશું અને પછી જેટલી મધ્ય કિંમત છે વર્ગ લંબાઈ છે એટલા ઉમેરતા જઈશું એટલે મધ્ય કિંમત મળી જશે. 11 વત્તા 13 તો થયા 24, 24 ભાગ્યા 2 એટલે 12. પહેલા વર્ગની મધ્ય કિંમત 12 થી જેને આપણે xi વડે દર્શાવશું. વર્ગ લંબાઈ 2 2 છે. જુઓ 15 માંથી 13 જાય તો 2 2. ચલો 2 2 ઉમેરતા જાઓ. 12 ને 2 14 ને 2 16 ને 2 18 ને 2 20 ને 2 22 ને 2 24. ચલો મધ્ય કિંમત બી આપણે ઈઝી રીતે શોધી શકશું. હવે આવશે આપણી પાસે ui. આપણે વિચલનની રીતે દાખલો ખૂટતી આવૃત્તિના દાખલામાં હંમેશા વિચલનની રીતે દાખલો ગણશું તો જ સહેલો થશે આપણી પાસે. તો ui બરાબર xi માઈનસ a ભાગ્યા h. તો અહીંયા પહેલા આપણે વર્ગ ધારવો પડશે મિત્રો. તો વર્ગ કયો પહેલામાં તો મધ્યક વાળા દાખલામાં કયો વર્ગ ધારતા હતા? વચ્ચે વાળો આપણે ગમે તે એક વર્ગ ધારી કાઢતા હતા, ગમે તે આપણે. પણ અહીંયા એવું નહીં થાય મિત્રો. અહીંયા આપણે જ્યાં ખૂટતી આવૃત્તિ છે એ ખૂટતી આવૃત્તિના વર્ગને જ આપણે વર્ગ ધારવો પડશે. તો અહીંયા આપણો 15 થી 17 વર્ગમાં ખૂટતી આવૃત્તિ f છે, તો આ વર્ગને આપણે ધારવો પડશે. તો એની મધ્ય કિંમતને આપણે a વડે દર્શાવીશું મિત્રો. તો આપણો a થયો 16. હવે અહીંયા સીધી ui ની ગણતરી, એટલે આપણે જે વર્ગ ધાર્યો એનો ui 0 થઈ જશે મિત્રો. જે વર્ગ ધારશો એનો ui હંમેશા 0. ઉપર ઋણ નીચે ધન. તો -1 -2 1 2 3 4 જ્યાં સુધી વર્ગો હોય ત્યાં સુધી આપતા જવાનું. ગણતરી ક્લિયર મિત્રો? ચલો ui પણ તમને આવડશે. હવે આપણે ગણતરી કરવી નથી, આપમેળે ખબર પડી જશે કે જો વિચલનની રીતે ગણશું તો -1 -2 -3 એ રીતે આવશે. નીચે 1 2 3 જ્યાં વર્ગ ધારેલા હશે એનાથી નીચે. હવે આપણે fi ui તો 7 દુ 14 -14, 6 એકા 6 -6
f ગુણ્યા 0 એટલે 0, 13 એકા 13, 20 દુ 40, 5 3 15 અને 4 4 16. ખાસ આ ગણતરી ધ્યાન રાખજો મિત્રો. ગણતરીમાં fi ને ui ની ગણતરી કરજો મિત્રો, નહીતર તમે બીજું થી ગણતરી કરશો તો દાખલો ખોટો પડશે. ટોટલ અહીંયા 84 પ્લસ થાય છે અને 84 ઓછા 20 બરાબર 64. આ ટોટલ આપણી પાસે -20 થાય અને આર્યા આપણી પાસે 84 થાય છે. તો 84 માંથી 20 જશે તો આપણી પાસે ટોટલ સિગ્મા fi ui આયા 64. આવૃત્તિઓનો ટોટલ સરવાળો આપણે કર્યો સિગ્મા fi, જેને n વડે દર્શાવશું તો 55 f. 55 f. હવે આપણું સૂત્ર છે x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi ગુણ્યા h. મધ્યકના બે સૂત્રો, વિચલનની રીત અને ધારેલા મધ્યકની રીત. આ વિચલનનું સૂત્ર છે. ચલો એમાં બરાબર a ની જગ્યાએ આપણી પાસે 16 વત્તા ચલો સિગ્મા fi ui, તો સિગ્મા fi ui છે આપણી પાસે 64 ભાગ્યા આપણી પાસે છે n એટલે સિગ્મા fi, તો 55 વત્તા f જે આપેલા છે મિત્રો લખજો ખાસ. f તો f લખવો પડશે અને ગુણ્યા વર્ગ લંબાઈ આપણી છે 15 માંથી 13 જાય તો 2 અને અહીંયા x બાર આપી દીધેલો છે આપણી પાસે 18 મિત્રો. આ ખાસ ધ્યાન રાખજો. જો તમે x બાર ની કિંમત મૂકવાની ભૂલી ગયા, તમને આપી દીધેલો છે ને x બાર, અહીંયા એક ખૂટતી આવૃત્તિ છે તો તમને ટોટલ n ની કિંમત નહીં આપે. એ n આપણે જે શોધવો પડશે એ જ. જ્યારે બે ખૂટતી આવૃત્તિ દાખલો હશે તો એમાં n તમને આપી દીધેલો, કુલ અવલોકનોનો સરવાળો આપી દીધેલો હશે. ચલો પહેલા હવે ગણતરીમાં મિત્રો પહેલા 16 ને આ બાજુ હટાવી દેવાના, 18 આ બાજુ પ્લસ 16 છે જે આ બાજુ આવશે તો માઈનસ બરાબર 64 છેદમાં 55 વત્તા f ગુણ્યા 2. ચલો 18 માંથી 16 જાય તો 2 બરાબર 64 દુ બંનેનો ગુણાકાર કર દો 128 અને છેદમાં 55 વત્તા f. ચલો આટલા સુધી તો ગણતરી સહેલી હતી મિત્રો. હવે આ 55 વત્તા f ને બે જોડે લઈ જાઓ એટલે ભાગાકારના સમાન લઈ જશું આપણે ગુણાકારમાં. તો માટે કરી બે કૌંસમાં 55 વત્તા f. ખાસ અહીંયા ગણતરી થોડી ભારે છે, બસ બીજું કોઈ નહીં મિત્રો. બાકી કોઠામાં તો સામાન્ય વસ્તુ છે, જે વર્ગમાં ખૂટતી આવૃત્તિ છે એને ધારી કાઢો બસ. બાકી વિચલનની રીતથી 0 -1 -2 1 2 3 4 અને ગુણાકાર કરી નાખો અને fi ui ટોટલ સરવાળો કરી નાખો. ચલો 55 ગુણ્યા 2 એટલે 110 વત્તા 2f બરાબર 128. ચલો બે કિંમતો મળી અને આ અજ્ઞાતની કિંમત છે માટે 2f બરાબર 2f ને કરતા બનાવશું આપણે 128 ઓછા 110 માટે 2f બરાબર 128 માંથી 110 જશે તો 18 માટે ખૂટતી આવૃત્તિ f બરાબર 18 ભાગ્યા 2 એટલે 9. તો આ આપણો મિત્રો જવાબ આવી ગયો. ખૂટતી આવૃત્તિ ફક્ત એક જ ખૂટતી આવૃત્તિ વાળો દાખલો છે જે બેઝિક ગણિત માટે પણ પૂછશે અને સ્ટાન્ડર્ડ ગણિત માટે પણ પૂછી શકે છે. માટે આ દાખલો ખાસ તૈયાર કરજો. એક જ ખૂટતી આવૃત્તિ વાળો દાખલો છે. ખૂટતી આવૃત્તિ દાખલામાં એટલું બધું કોઈ ભારે નથી. ચલો એના પછી બે ખૂટતી આવૃત્તિ વાળો દાખલો આવશે મિત્રો. ચલો 100 જો અહીંયા મેં તમને કીધું હતું, જો બે ખૂટતી આવૃત્તિ f1 અને f2 અહીંયા બે ખૂટતી આવૃત્તિ છે. બે ખૂટતી આવૃત્તિ હશે તો તમને ટોટલ પહેલા n ની કિંમત 125 અવલોકનો કહી દીધા તમને મિત્રો. n ની કિંમત તમને આપી દીધી, છતાં પણ સિગ્મા fi આપણે શોધ્યો છે f1 f2 કરી. તો 125 અવલોકનો ધરાવતી આવૃત્તિ વિતરણનો મધ્યક, ચલો ફરીથી કોની કિંમત આપી છે તો મધ્યકની. તો મધ્યકનું સૂત્ર લખાશે મિત્રો. આમાં મધ્યક 22.12 છે. તો ખૂટતી આવૃત્તિઓ શોધો. ખૂટતી આવૃત્તિઓ શોધો બહુવચન એટલે આપણી પાસે બે ખૂટતી આવૃત્તિઓ છે f1 અને f2. ચલો વર્ગ આપી દીધેલો છે 0 થી 4 5 થી 9 10 થી 14 15 થી 19 આ વર્ગ છે. આ એની આવૃત્તિઓ છે 3 8 12 f1 આ ખૂટતી આવૃત્તિ છે 35
21 F2 6 2 આ આપણી ખૂટતી આવૃત્તિઓ છે. ચલો હવે મધ્ય કિંમત પેલામાં જે રીતે શોધતા હતા એ રીતે 0 + 4 4 ભાગ્યા 2 એટલે 2. ચલો હવે 9 માંથી 4 જાય તો 5, તો 5 5 ઉમેરતા જાઓ, 2 ને 5 7, 7 ને 5 12, 12 ને 5 17, 22 27 32 33 42 આ આપણી મધ્ય કિંમત. ચલો હવે UI આ પણ વિચલનની રીતે જ. ચલો પહેલા વર્ગ ધારશું તો અહીંયા બે ખૂટતી આવૃત્તિઓ છે, પેલામાં એક ખૂટતી આવૃત્તિ, જે ખૂટતી આવૃત્તિ હોય એ જ વર્ગ ધારશું. તો અહીંયા પહેલી જે આપણી ખૂટતી આવૃત્તિ છે એ વર્ગને આપણે ધારી કાઢીએ તો આપણો આ એ થશે. હવે જે વર્ગ ધાર્યા પછી જ આપણે UI ની કિંમત શોધી શકશું, ત્યાં સુધી કિંમત UI ની કિંમત નહીં શોધી શકીએ, કારણ કે આપણી પાસે એ ફરજિયાત છે. અને સૂત્રમાં છે UI = xi - a ભાગ્યા h. ચલો 0 -1 -2 -3 નીચે ધન 1 2 3 4 5 વિચલનની રીતે ગણશો તો અહીંયા આ ગણતરી કરવી નહીં પડે. ચલો હવે ગુણાકાર 3 3 9 8 2 16 12 × 1 એટલે -12 0 35 × 35 21 2 42 અહીંયા 3F2 મિત્રો યાદ રાખજો ખાસ 3F2 4 6 4 24 અને 5 2 10 FI UI એટલે આવૃત્તિ અને જે UI શોધાય બેનો ગુણાકાર કરી દેવાનો મિત્રો. ટોટલ સરવાળો સિગ્મા FI 87 F1 F2 અને સિગ્મા FI UI આનો ટોટલ સરવાળો કર્યો તો 74 + 3F2 મિત્રો. આ તો કોઠાના તમારા બે ગુણ ફરજિયાત પાકા થઈ ગયા તમારા મિત્રો. હવે આપણું સૂત્ર તો મધ્યકનું સૂત્ર છે આપણી પાસે x બાર બરાબર a પ્લસ સિગ્મા FI UI ભાગ્યા સિગ્મા FI ગુણ્યા h. સૂત્ર મોઢા હોવા જોઈએ મિત્રો. હવે ચલો x બાર આપણી પાસે મધ્યક આપી દીધેલો છે 22.12 બરાબર a આપણા આવ્યા 17 પ્લસ સિગ્મા FI UI તો 74 + 3F2 ભાગ્યા સિગ્મા FI. તો ટોટલ અવલોકન પહેલા મૂકી દેશો તો ગુણ્યા h. આપણી પાસે વર્ગ લંબાઈ છે 5, 9 માંથી 4 જાય તો 5. અહીંયા મિત્રો સિગ્મા FI કિંમત આરીએ ના મૂકતા, નહીં તો દાખલો આપણે પછી F1 અને F2 ના બંનેની કિંમતો મળશે અને આપણે ફરીથી લોપની રીતે દાખલો ગણવો પડશે મિત્રો. એના કરતા જો ટોટલ કિંમત આપી દીધી હોય એ કિંમત જ મૂકી દેજો, સીધો દાખલો મળી જશે અહીંયા આપણને. તો 22.12 ઓછા 17 બરાબર 74. આનો અંદર ગુણાકાર કરી દઈશું આપણે. અહીંયા ઉડતા હોય તો ઉડાડ દો. 25 5 125 તો 74 + 3F2 ભાગ્યા 25 આવી ગયા આપણી પાસે. ચલો બાદ બાકી કરશું. 22.12 ઓછા 17 ચલો 10 માંથી 2 જાય તો 8. અહીંયા રહે 0. અહીંયા રહે 10 ને 2 12 માંથી 7 જાય તો 0.08 બરાબર મિત્રો. એ કિંમત તમે અહીંયા બરાબર 74 + 3F2 ભાગ્યા 25 ના બાજુ લાઈન ગુણાકાર કરશું. બધેનો ગુણાકાર કર્યા પછી 74 ના બાજુ લાવશું એટલે F2 ની કિંમત મળી જશે મિત્રો. F2 ની કિંમત મળ્યા પછી આપણે F1 શોધવાના છે. તો જે કિંમત મળે દાખલા સિગ્મા પછી આ ટોટલ બીજો ભાગ હંમેશા સિગ્મા FI બરાબર
87 વત્તા F1 વત્તા F2, તો સિગ્મા Fi ટોટલ આપણી પાસે છે 125 બરાબર 87. હવે તમને અહીંયા F1 શોધવાના છે અને F2 ની કિંમત જે આવે અહીંયા મૂકી દેજો, બંનેનો સરવાળો કરીને F1 નો સૂત્રનો કરતા બનાવી દેજો, તો F1 અને F2 ની કિંમત આ રીતે મિત્રો તમને મળી જશે. તો આ રીતે F1 અને F2 પહેલા તમે સીધા ટોટલ મૂકી દેજો, જેથી તમને F2 ની કિંમત પહેલા મળશે અને F2 ની કિંમત મળ્યા પછી આ સૂત્રની અંદર ખબર રાખજો, આ આપણું એટલા માટે સરવાળો કરેલો છે કે આ સૂત્રની અંદર મૂકશો તો જ તમને બીજી અજ્ઞાત આવૃત્તિ મળશે, નહીતર અજ્ઞાત આવૃત્તિ મળશે નહીં. તો આ રીતે આ સ્ટાન્ડર્ડ વિદ્યાર્થીઓ માટે ખાસ દાખલા છે. આ સ્ટાન્ડર્ડ વિદ્યાર્થીઓ માટે જ પૂછાય છે. આ બેઝિક વિદ્યાર્થીઓ માટે મોટા ભાગે આવા દાખલા પૂછાતા નથી, એમને એક જ ખૂટતી આવૃત્તિ વાળો દાખલો પૂછી શકે છે. તો આ રીતે બે ખૂટતી આવૃત્તિ વાળો દાખલો F1 અને F2 કેવી રીતે શોધવા એની વાત હતી. એના પછી મિત્રો ખૂટતી આવૃત્તિ વાળો દાખલો છે પણ બહુલકમાં હશે. જે રીતે આપણે મધ્યકમાં છે એ રીતે બહુલકમાં છે. તો અહીંયા તમને આપેલા 165 અવલોકનો ધરાવતા આવૃત્તિ વિતરણનો બહુલક, ચલો અહીંયા બહુલકની કિંમત આપી છે, તો તમારે બહુલકનું સૂત્ર મૂકવું પડશે. અહીંયા તમારે બહુલકની રીતે ગણતરી કરવી પડશે. હવે આ કોઠામાં મધ્ય કિંમત uy ની કોઈ જરૂર નથી, બહુલક આપેલો છે તો બહુલકની ગણતરી કરશું આપણે મિત્રો. અહીંયા તો 34.5 છે, તો ખૂટતી આવૃત્તિ A અને B શોધો. તો આપણી પાસે ખૂટતી આવૃત્તિઓ બે છે, A અને B. ચલો વર્ગ 5 થી 14, 14 થી 23, 23 થી 32, 32 થી 41, 41 થી 50, 50 થી 59, 59 થી 65. હવે મિત્રો અહીંયા બહુલક કેટલો આપેલો છે ખાસ ધ્યાન આપો. તો અહીંયા બહુલક 34.5 છે, તો એના ઉપરથી આપણે વર્ગ ધારવો પડશે મિત્રો. પહેલામાં શું કરતા હતા આપણે, ટોટલ n ની કિંમત આપ્યા હતા, એના ભાગ્યા 2 કરતા હતા, એમાંથી આપણે મધ્યસ્થ વર્ગ શોધતા હતા અને બહુલક વર્ગ શોધતા હતા. અહીંયા એવું નહીં કરવાનું મિત્રો. અહીંયા જે બહુલક આપેલો છે 34.5, તો એ કયા 34.5 કયા વર્ગમાં આવે છે જોઈ લો. તો 32 થી 41 ની વચ્ચે આવે હંમેશા. 32 અને 41 ની વચ્ચે 34.5 આવશે. તો 34 અહીં બહુલક 34.5 છે, જે 32 થી 41 ના વર્ગમાં આવે છે, માટે બહુલક વર્ગ આપણો આ બહુલક વર્ગ થઈ ગયો. કયો થયો? 32 થી 41. ચલો એમાં અધસીમાં ધારેલા વર્ગની મધ્ય કિંમત એને આપણે બહુલક વર્ગની ધારેલા વર્ગની બહુલક વર્ગ એની F1 ઉપરના વર્ગમાં F0. જુઓ F1 F0 F2 પછી તો ફટાફટ મુકતા તમને આવડી જશે. તો F1 F2 F2 F0 આવી ગયા આપણી પાસે. ચલો હવે અહીંયા આપણી પાસે ટોટલ સરવાળો કરીએ છે 95 + A + B. ટોટલ સરવાળો થાય છે સિગ્મા Fi નો. અહીંયા ધ્યાન આપજો, સિગ્મા Fi નો સરવાળો એટલે n 95 + A + B. અહીંયા n ટોટલ આવૃત્તિઓ આપી છે આપણને 165 બરાબર 95 + A પહેલા આની ગણતરી કરવી પડશે મિત્રો આ દાખલા માટે. કેમ કે તમારી પાસે A + B મળશે તો તમે દાખલો ગણી શકશો. તો 165 - 95 બરાબર A + B, માટે A + B બરાબર 70. તો હવે અહીંયા આપણે ગણતરી કરીએ. આપણી પાસે L છે 32, F2B અને A + B બરાબર 70 મળ્યા છે આપણને. ચલો હવે સૂત્રમાં બહુલક છે એટલે બહુલકનું સૂત્ર Z બરાબર L વત્તા, જો હું સૂત્ર કેવી રીતે લખું છું ધ્યાન આપજો ખાસ. પહેલા મેં લીટી દોરી ઉપર, પછી હું લખું છું F1 - F0 છેદમાં 2F1 - F0 ઓછા F2 ગુણ્યા H. આ વચ્ચે આવશે H. ચલો Z બહુલક આપી દીધેલો છે. તો બહુલક કેટલો છે આપણી પાસે? બહુલક છે 34.5 મિત્રો. એટલે Z ની જગ્યાએ 34.5. આ દાખલો આખો ગણું છું કેમ? કારણ કે A + B ની કિંમત આપણી પાસે અંદરથી મળી રહેશે એટલા માટે. L છે 32
વત્તા f1 માઇનસ f0 53 ઓછા a ભાગ્યા ચલો 2f1 તો એના ડબલ 106 ઓછા a ઓછા b ગુણ્યા h વર્ગ લંબાઈ આપણી 14 માંથી 23 જાય તો 9 ચલો 32 ના બાજુ લાવશું પહેલા 34.5 ઓછા 32.0 કરીએ આપણે બાદ બાકી કરતા પાવા બરાબર 53 ઓછા એ એમ ના એમ હવે અહીંયા મિત્રો ખાસ ધ્યાન આપજો આ દાખલામાં 106 ચલો 12 માઈનસ કાઢું એટલે કૌંસમાં વચ્ચે a વત્તા b થઈ જશે 12 માઈનસ કાઢ એટલે અંદરનું ચિહ્ન બદલાઈ જશે અહીંયા મોટો કૌંસ કરજો એવું હોય તો મિત્રો અને ગુણ્યા 9 અહીંયા ચલો 34.5 માંથી 32 જાય તો બાદ બાકી કરીને જ લખવાનો હંમેશા મિત્રો એટલું યાદ રાખજો જો એકાદ ભૂલ થઈ તો આખો દાખલો ખોટો પડશે ચલો 10 માંથી 5 ના 5 4 માંથી 2 જાય તો 2 એટલે 2.5 ચલો 2.5 માટે કરીને બરાબર 53 ઓછા a અહીંયા 106 ઓછા a પ્લસ b અહીંયા છે જુઓ મિત્રો એ લખી દેવાના ખાસ બસ એના માટે જ ગણતરી કરી મેં આપણે અહીંયા ગુણ્યા 9 2.5 53 ઓછા a 106 માંથી 70 બાદ કરો મિત્રો જે આવે બાદ અહીંયા લખી ગુણ્યા 9 કરી ચલો 9 ગુણાકારમાં બરોબર અહીંયાથી આ ભાગાકારના ગુણાકારમાં લઈ જઈશું અથવા જે અહીંયા ઉડતા ઉડાડી દઈશું અને પછી અહીંયાથી a નો શું બનાવી દઈશું કરતા બનાવી દઈશું એટલે એની કિંમત મળશે એની કિંમત મળે આમ પછી a + b બરાબર 70 માં a ની કિંમત મૂકી દઈશું એટલે આપમેળે આપણી પાસે દાખલાનો જવાબ આવી જશે મિત્રો એ રીતે b ની કિંમત પણ મળી જશે તો આ રીતે બહુલક વર્ગ આપેલો હોય તો એની અજ્ઞાત આવૃત્તિઓ કેવી રીતે શોધવો એનો આખો દાખલો મેં ગણાવ્યો છે મિત્રો તો વર્ગ આપેલો હશે આવૃત્તિ આપેલી હશે એમાં બહુલકની કિંમત ઉપરથી એની બહુલક વર્ગ શોધી કાઢવાનો 34.5 છે એ 32 થી 41 ના વર્ગમાં આવશે તો આપણો આ બહુલક વર્ગ થયો l f1 f0 f2 બસ આટલાની જરૂર પડશે આપણી પાસે અને h પહેલા ટોટલ આપે સિગ્મા fi બરાબર 95 વત્તા a વત્તા b પરથી સિગ્મા fi નો ટોટલ સરવાળો આપેલો છે 165 મૂકી અને a વત્તા b ની કિંમત મૂકી અને અંદર જ્યારે સૂત્રની અંદર આવશે ત્યારે એ કિંમત મૂકવી પડશે બરોબર તો આ રીતે દાખલો હતો આપણો કોનો હતો મિત્રો ખાસ બહુલક શોધવાનો એ જ રીતે હવે છેલ્લી રીત છે આમાં મધ્યસ્થ ઉપરથી ખૂટતી આવૃત્તિઓ શોધવી ચલો મધ્યસ્થ માટે સંચય આવૃત્તિ મધ્યક માટે મધ્ય કિંમત ui fi ui બહુલક માટે કોઠામાં કોઈ વસ્તુ શોધવાની નથી f1 f0 f2 અને l લખી દેવાના હોય છે મિત્રો વર્ગ ધારી દે ચલો અહીંયા હવે મધ્યસ્થ માટે આયા આપણે 60 અવલોકનો ધરાવતા આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5 છે તો ખૂટતી આવૃત્તિઓ x અને y શોધો ચલો મધ્યસ્થની કિંમત આપેલી છે એટલે મધ્યસ્થનું સૂત્ર વાપરીને દાખલો ગણવો પડશે તમારી પાસે બે કોઠા છે વર્ગ અને આવૃત્તિના બાકી કોની કિંમત આપી છે એના પરથી આપણે કોઠો બનાવવાનો રહેશે મિત્રો ચલો અહીંયા વર્ગ સતત વર્ગ છે વર્ગ લંબાઈ 10 10 ની છે આવૃત્તિ 5x 20 15 y 5 45 x y ચલો અહીંયા સંચય આવૃત્તિ 5 ની 5 5 x 5 વિલંબ 25 x 25 15 એટલે 40 x 40 x y 40 નો પોઈન્ટ 45 x y ટોટલ સિગ્મા fi 45 x y થશે આપણી પાસે અહીંયા ચલો મધ્યસ્થ કેટલો છે તો 28.5 ક્યાં આવે છે તો
જેમ પેલામાં હતું એ જ રીતે 20 થી 30 ના વર્ગમાં. તો અહીં મધ્યસ્થ 28.5 છે જે 20 થી 30 ના વર્ગમાં આવે છે, માટે મધ્યસ્થ વર્ગ આ આપણો મધ્યસ્થ વર્ગ થયો મિત્રો. એમાં L 20 ધારેલા વર્ગની આવૃત્તિ એટલે F અને ઉપરના વર્ગની સંચયી આવૃત્તિ એટલે CF એટલે 5 + x. 2 થી 3 દાખલા ગણશો એટલે આપમેળે આવડી જશે મિત્રો. હવે આ કિંમતો આપણે સૂત્રમાં મૂકવાની છે. તો આપણું સૂત્ર છે m બરાબર L વત્તા n/2 માઈનસ CF ભાગ્યા F ગુણ્યા h. ચલો m ની કિંમત આપી દીધી છે 28.5. L 20 અધાસીમાં વત્તા n/2 60 ટોટલ અવલોકનો n આપણે 60 આપી દીધેલા છે. 60 ભાગ્યા 2 એટલે સીધે સીધા લખી દો 30 ઓછા CF એટલે 5 ઓછા x કારણ કે માઈનસ એટલે ચિહ્ન બદલાઈ જશે ભાગ્યા f અને વર્ગ લંબાઈ 10 આપણી. 28.5 માંથી 20 જાય તો બાદબાકી કરો એટલે અહીંયા સીધો 8.5 લખી દઉં છું હું બરાબર 30 માંથી 5 જાય તો 25 ઓછા x અને અહીંયા રહ્યા નીચે 2 ના બાદ લઈ દો ગુણાકારમાંથી ભાગાકારમાંથી ગુણાકાર 8.5 ગુણ્યા 2 એટલે 17 25 ઓછા x માટે x બરાબર x ને કરતા બની દો 25 ઓછા 17 માટે x બરાબર 18 ને 7 25 17 ને 8 25 બરોબર માટે x બરાબર 8. ચલો પહેલી ખૂટતી આવૃત્તિ 8 આવી ગઈ. ચલો હવે મિત્રો બીજી આપણે yb શોધવાનો છે. બીજી શોધવા માટે હંમેશા ટોટલ સરવાળો જે આપેલો છે આપણને સિગ્મા fi 45 વત્તા x ની જગ્યાએ હવે જે કિંમત આવી છે એનો અજ્ઞાત y ના y સિગ્મા fi આપણી પાસે 60 છે 45 વત્તા 8 45 વત્તા 8 કરીએ 60 માંથી બાદ કરશો એટલે y ની કિંમત મળી જશે. તો આ રીતે બીજી અજ્ઞાત આવૃત્તિ પણ મિત્રો આપણને મળી જશે. પ્રશ્નાર્થ છે મેં શોધી નથી, તમે તમારી રીતે શોધી કાઢજો. સહેલી અહીંયાથી સહેલી રીત કરી આપી. આ રીતે મધ્યસ્થના દાખલામાં પણ ખૂટતી આવૃત્તિઓ સ્ટાન્ડર્ડ વિદ્યાર્થીઓ માટે પૂછાય છે. એટલે આ દાખલા સ્ટાન્ડર્ડ વિદ્યાર્થીઓ માટે જ હતા. એટલે મિત્રો ખાસ તૈયાર કરજો. આ તો અહીંયા આપણું આંકડાશાસ્ત્ર પૂરું કર્યું. આંકડાશાસ્ત્રમાં મધ્યક, મધ્યસ્થ, બહુલક દરેક રીતના દાખલા મેં લઈ લીધા છે અને આ